હાલ ચોમાસાની ઋતુ હોય અને તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈ સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે. વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે, જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે. પણ આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાથી બચી શકાય છે અને અન્યોને પણ ચેપ લાગવાથી બચાવી શકાય છે. પણ હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે, જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે. આથી વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ફક્ત સિવિલ હોસ્પિટલ ઉપલેટા શહેર અને તાલુકામાં કાયમી 500 થી વધુ દર્દીઓ સામાન્ય રોગોના જોવા મળે છે, જેમાં શરદી, તાવ, ઉધરસ જેવા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો. અને આવા રોગોથી બચવા સિવિલ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલાએ લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા અને ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપી રોગોથી બચવા વધુમાં વધુ તકેદારી લેવા જણાવ્યું હતું. અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી 1 મહિનાથી અમારે પેશન્ટનો ઘસારો ઘણો વધી ગયો છે. દરરોજના અમારે લગભગ 600 થી 650 પેશન્ટ આવે છે અત્યારે, જેમાં મુખ્ય કારણ શરદી, ઉધરસ, તાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે, બહુ નથી, પણ બીજા ઝાડા ઉલટી અને મેઇનલી શરદી, ઉધરસ ને તાવના હોય છે. એટલે આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ, જેમ કે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈએ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે દવાઈએ છે. વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા.